કોઈ પણ સમાજના થોડાક લોકો ભેગા થઈને જે ચર્ચાઓ કરતા હોય છે તેમાં સામાન્ય વાક્યો કયા હોય છે? નંબર 1, હવે બધું બદલવાની જરૂર છે. નંબર 2, એ આપણને નહીં ફાવશે. અને નંબર 3, હું તો પહેલેથી જ કહેતો હતો કે કહેતી હતી. નવાઈની વાત એ છે કે જો તમને આ સાચું લાગતું હોય તો તમારો સમાજ ઝાઝી પ્રગતિ કરી શકશે નહીં. કેમ કે આવું બોલનારી વ્યક્તિઓ પોતાની ક્ષમતાઓને અક્ષમતાથી ઢાંકી દેવાની રમત રમતી હોય છે. સમાજનું કોઈ સામૂહિક આયોજન હોય ત્યારે ઘણા બધાને કશું અધૂરું ખૂટતું હોય એવું લાગે છે. જે વ્યવસ્થા છે તે યોગ્ય કે સારી હોય એવું બધા લોકો સ્વીકારવા તૈયાર હોતા નથી. પરંતુ જો આને કંઈક વધારે સારું અને સુધારાત્મક દિશામાં લઈ જવાની વાત આવે તો એને માટે જવાબદારી લેવા માટે કોઈ તૈયાર થતું નથી અને કહેશે. જો થોડાક લોકો એને કંઈક નવું કરવા માટે સમાજને કોઈક સુધારાત્મક દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે પરંતુ એમાં થોડી ઘણી નિષ્ફળતા પણ મળે ને તો આવા લોકોનો એક મોટો સમૂહ આ ત્રીજું વાક્ય બોલનારાઓની યાદીમાં હોય છે. આનો ઉપાય શું? 1, જે આપણાથી થઈ શકે તેમ નથી તેના વિશે બોલવું નહીં. 2, બોલ્યા માં કરો, કશું કરીને બતાવો. અને 3, ટીકાઓ નહીં, સમીક્ષા કરવાની ટેવ પાડો. વિચારી જુઓ. આવજો.